ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તો દિવાળીના તહેવારને લઈને વતન તરફ જવા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા સહિત એસટી બસ ડેપો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. અમદાવાદથી સૌરાષ્ટ્ર અને દાહોદ, ગોધરા તરફ બસોમાં ફૂલ છે. તો મુસાફરોના ધસારાને જોતા એસટી નિગમે અગાઉથી જ એક્સ્ટ્રા બસોનું સંચાલન હાથ ધર્યું છે. તહેવારને હવે ગણતરીના કલાક બાકી છે, ત્યારે જે ખાસ શ્રમિક વર્ગ છે કે જેઓ અમદાવાદમાં રહીને કામ કરવા આવતા હોય છે, આ એમની કર્મભૂમિ ગણવામાં આવતી હોય છે, તેઓ હવે દિવાળીનો તહેવાર છે ત્યારે પોતાના વતન તરફ વળી રહ્યા છે, જેને લઈને ગીતા મંદિર સેન્ટ્રલ બસ ડેપો છે કે જ્યાં જોઈ રહ્યા છો ભારે માત્રામાં જે લોકો છે, ખાસ જે દાહોદ અને ગોધરા તરફ જતી બસોનું સ્ટેન્ડ આવેલું છે, ત્યાં જે લોકો છે અહીંયા ભારે માત્રામાં જોવા મળી રહ્યા છે, પોતાના પરિવારજનો સાથે પોતાના વતનમાં દિવાળીની ઉજવણી માટે જઈ રહ્યા છે. એટલે કે આ જે ખાસ જે પ્લેટફોર્મ છે દાહોદ અને ગોધરા સીધી બસ જાય છે, ત્યાં ખીચોખચ અહીંયા ભરેલો આ જે વિસ્તાર છે એ જોવા મળી રહ્યો છે. મારી સાથે એના એક શ્રમિક છે કે જેઓ જઈ રહ્યા છે પોતાના વતન. તમે ક્યાં જઈ રહ્યા છો, શા માટે? દાહોદ જવાનું, દિવાળી કરવાનું. કેટલા સમયથી અહીંયા કામ કરો છો? હવે તો 2-3 મહિનાથી કામ કરી. દર વર્ષ કામ કરવા આવતા રહીએ અમે. દિવાળી આવી દિવાળી કરવા જઈએ. તો લાગે છે કે આટલામાં તમને જગ્યા મળશે ક્યાંય? જગ્યા અત્યારે ક્યાં મળે, કેટલી વાર ઊભું રહેવું પડે એ ખબર નહીં. તો લોકો પણ હવે પોતાને ક્યારે જગ્યા મળશે એની રાહ જોઈ રહ્યા છે. હું આગળ આપને બતાવવાનો પ્રયાસ કરું તો તમે જુઓ કે આખું આ જે પ્લેટફોર્મ છે કે જ્યાં સીધી બસ ગોધરા અને દાહોદ ઇન્ટરસિટી ચાલે છે, ત્યાં ખીચોખચ અહીંયા ભરાયેલું આ જે પ્લેટફોર્મ છે તે જોવા મળી રહ્યું છે અને લોકો બસમાં જગ્યા ક્યારે મળે તેની રાહ જોઈ રહ્યા છે. એટલે તહેવારના સમય દરમિયાન કંઈક આ પ્રકારનો નજારો ગીતા મંદિર જે ડેપો આવેલો છે ત્યાં જોવા મળતો હોય છે. અને હાલ વર્તમાન પરિસ્થિતિની વાત કરું તો કોવિડની પરિસ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સનો જે અભાવ છે એ જોવા મળતો અહીંયા સ્પષ્ટ લાગી રહ્યો છે. જો કે એક સતર્કતા એ છે કે લોકો જે છે એ માસ્ક પહેરેલા અવશ્ય જોવા મળી રહ્યા છે, પરંતુ અહીંયા જે લોકો છે એ આવી રહ્યા છે, જેના કારણે મોટી માત્રામાં અહીંયા ભીડ એકઠી થયેલી પણ જોવા મળી રહી છે. કેમેરામેન કુનાલ ભાવસારની સાથે અર્પિત દરજી, એબીપી અસ્મિતા, અમદાવાદ.